निरवध सुसज्जम यात्रा निभोधि स्वामी साता छेदी वात परिमला यशोदी इच्छाकरण सुनिसभवत अपूर्वनी रविंद्र दिवस्यम भानु जानकी के पत्यम पर्वत्यम पत्ते पाणी वेणे वेयावचे आलावे झालावे दादन समासने अंतर बसवरी बसाई जानकी जी मध्य वाले पर संभाय वात वे जानम अहम न जानामि नमो सिद्धाणं नमो आयर्याणां नमो वज्रायणं नमो लोहे सर्वसाहुणाम् एषो वैजनकारो सर्वपावप्रणाशनो मङ्गलानां च सर्वेषु परमावै मङ्गलम् श्रीमते धीरनाथाय शनाथाय अद्भुतश्रिया महानन्द सरोराज ज्ञानायार्हते नमः। ओंकारमेन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। यस्यापि दानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षाय पूर्णस्य काले मिष्टान्नपानाम्बरपूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितं मे स गौतमो यच्छतु वाञ्छितं मे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रान्मीलितां येन तस्मै श्री गुरुवे नमः। आगमोद्धारकर्तारं शैलानेश प्रबोधकां ध्यानस्थ स्वर्गतां नौमि सूरीमानन्दसागरं सूरीं दर्शनसागरं नेत्रांबुजे निविभारता नवतारणा विभमणमा आनंद सागर सुरीति चरण भावे करुं वंदना आनंद सागर सुरीति चरण भावे करुं वंदना आनंद सागर सुरीति चरण भावे करुं सर्वै सर्वविध सर्वसंबंध लब्ध पूर्विणा शादरिमिकाली संबंध लब्धास्तु मित क्वचित महामहिमावंत कर्म करुणावंत एवा काल परम कल्याणकारी सकल કર્મ ક્ષયકારી પાવન પરિક્ષણ પર્વના મંગલ દિવસોનો પદાર્પણ કાલથી થઈ ચૂક્યું છે। આજે બીજો દિવસ પર્વના દિવસો સાંકળા કેવા હોય આવે ને જાય ખબર પડે નહીં। અમને અહીંયા આવ્યાના 2 મહિના લગભગ થવા કેટલા 2 મહિના લગભગ થવા આવ્યા। બીજના દિવસે 2 મહિના પૂરા થઈ જશે। આજે 13 થઈ ગઈ, બીજના દિવસે 2 મહિના અમારા પૂરા થઈ જવાના। ખબર એટલી પડે 2 મહિના ક્યાં પૂરા થઈ ગયા, પણ એટલું ગણાય સામાન્ય દિવસો કરતાં પર્વના દિવસોમાં એમ કહેવાય કે નવી નવી શકલો વધારે દેખાય।
ક્યારે પદાર્પણ ન કરતા હોય ને એમના પણ પાવન પગલાં આ ભૂમિ પર પડે, આ ક્ષેત્રમાં પડે એ આનંદનો વિષય છે. લગભગ સવારે 400 સવા 400ની સંખ્યા થાય. કેટલી થાય? પ્રભાવના આપે એટલે ખબર પડે. એ ઘણું સારું કહેવાય. એની અડધી સંખ્યા રોજ થતી હોય ને તેના કરતાં વધારે સારું. પર્વનો પ્રભાવ હોય ને સર, ચોમાસું પર્વ કહેવાય કે ન કહેવાય? એ જે ચાતુર્માસ પર્વ કહેવાય. હજી એટલું ઉતર્યું નથી, આ ખાલી આજ ઉતર્યું. એટલે એને આપણે આ 50% પર્વાધિરાજ કહેવાય ને પણ. એને 50%માં મૂક્યું. 50% માંગુ છું, વધારે નથી માંગતો ભાઈ. એટલે આ પર્વાધિરાજ કહેવાય ને પણ. અને 50% ડિસ્કાઉન્ટ કોઈ સેલવાળો નહીં આપે. હા, એટલે આ મહાપર્વના દિવસોની અંદર દરેકના હૃદયની અંદર એક અપ્રતિમ ઉલ્લાસ હોય. અને એ ઉલ્લાસ કેવો હોય ખબર છે? મારે કંઈક કરવું છે. ઘણા વ્યક્તિઓ આવે પચકાન લેવા માટે, સાહેબ અઠાઈ કર્યું છે, સાહેબ આમ કર્યું, સાહેબ તેમ કર્યું છે. અંદરથી સ્વયંભૂ પ્રેરણા જાગે. એટલે કે તિથિ અને પર્વના દિવસોનું મહત્વ કેમ હોય છે? પૂર્વ કાળની અંદર જે આત્મા આરાધના કરીને આવેલ હોય, એના સંસ્કાર આત્માની અંદર પડેલા હોય, એ આત્માના સંસ્કારના કારણે અત્યારે એ સંસ્કાર સ્ફુરિત થાય, પ્રગટ થાય, એનો ઉદ્ભાવ થાય અને એના દ્વારા એને શું થાય? કંઈક કરવાની ભાવના. ગયા વર્ષે વાપીમાં ચોમાસું એક નાની બાળકી મારી પાસે 16 જ્યારે પાસકમાનું ઘર હોય ત્યારે 6 વર્ષની બાળકી, સાહેબ મારે કાલે ઉપવાસ છે. કે બેટા કાલે છે ને ઉપવાસ? સાહેબ 16 ઉપવાસ કરવાના ને એટલે કાલથી ચાલુ થાય ને બેટા, કાલથી ચાલુ થાય. પછી બધાને ભૂખ લાગશે તો સાંજે પછી ભૂખ લાગી જાય તો એ તો મારી સાહેબ ન લાગે. કેમ ન લાગે? એ તો મમ્મી મને આટલું બધું પાણી પીવડાવી દેશે ને મને ભૂખ જ નહીં લાગે. નાનું બાળક શું પછી અઠાઈ કરી અને છે પરીક્ષણમાં અઠાઈ કરી, એના પછી ઉપદાન કર્યા બીજા વર્ષે 6 વર્ષમાં. આ સંસ્કાર કોણ આપે? એકબીજાનું જોઈને શીખતા હોય છે. અહીંયા પણ ઘણા છે નાના નાના અઠાઈ કર્યું છે, આમ કરવું છે, તેમ કરવું છે. મારે સાહેબ આંબીલ કરું, ચાટ આંબીલ કરું તો ચાલે કે ન ચાલે? ચાલે, કેમ ન ચાલે? કોણ એને સમજાવે છે? ઘરથી તમે પેડા કરો છે ને એના અંદર સ્વયં સ્ફૂર્ણા થાય છે. પૂર્વ ભવની અંદર કોઈને કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી એને જે ધર્મને આદર્યો છે એ ધર્મ આજે એનામાં ઉત્પન્ન થઈ, ઉદ્ભવ થઈને બહાર આવ્યો છે. સાધર્મિકનું આટલું મહત્વ જેની શાસનમાં કેમ આપવામાં આવે છે એના પાછળનું આ જ કારણ છે. એમાં પહેલા શ્લોકમાં જ વસ્તુ સર્વે સર્વ મિત સર્વ સંબંધ લબ્ધ પૂર્ણ. એક જીવને બીજા જીવ સાથે સંબંધ પૂર્વકાળની અંદર અનેક વાર અનંત વાર થઈ ગયા છે. વૈરાગ્ય સતંગની અંદર એક શ્લોક આવે છે, એનો અર્થ તમને જરાક બતાવું કે આ 14 રાજલોકની અંદર એમાં એક પણ આકાશ પ્રદેશ બાકી નથી જ્યાં આપણા જીવે અનંત વાર જન્મ મરણ ન કર્યા હોય. અનંત વાર અનંત જીવોને માતા પિતા બનાવ્યા છે. દરેકે દરેક જીવ, કોઈ જીવ આ જે 14 રાજલોકમાં બાકી નહીં હોય જેની સાથે મારા સંબંધો ના થયા હોય. બધા જ સંબંધો સ્વાર્થ કેવા હતા? એ તો અનંત ભાવ દરેક ભાવમાં થાય. કોઈ ભાવ બાકી રહે જ્યાં સુધી સંસાર ચક્રમાં મારા જન્મ મરણ ચાલે છે ત્યાં સુધી કોઈને કોઈ જીવ સાથે મારો સંબંધ રહેવાનો ને માતા પિતા પુત્ર પુત્રી ભાઈ બહેન ભાભી કાકા મામા માસી જે ગણો બધા સંબંધ મારા રહેવાના જ છે. પણ એક સંબંધ આ સંસારમાં એવો સંબંધ છે જે રેર કેસમાં મળે છે. તો સંબંધ કેમ છે? હા, સાધર્મિકાદિ સંબંધ લબ્ધારસ્તુ મિત. સાધર્મિકાદિના સંબંધને પ્રાપ્ત કરનાર આ સંસારની અંદર મિત એટલે અલ્પજીવો છે. કેવા છે? અલ્પજીવો સાધર્મિકના સંબંધને પ્રાપ્ત કરી શકે છે. આજે એક જાજરમાં બેઠા એક બેના સાધર્મિક સાથે ક્યારે પણ કલહ ક્લેશ કંકાસ ના હોય. એની સાથે સંપ હોય, મિત્રતા હોય, એની સાથે ઋણાનુબંધ, એની સાથે પરસ્પર એક્ય ભાવ હોય. એકબીજાનો વિરુદ્ધ સાધર્મિક ક્યારેય ના કરે. સાધર્મિકનો અર્થ એટલે ખાલી સામાન્ય વ્યક્તિ નથી સમજવું. નહીં આવે જે મજબૂર હોય, લાચાર હોય, બેબસ હોય એવા વ્યક્તિને સાધર્મિક કેટેગરીમાં નથી મૂક્યા. જે સમાન રીતે આરાધના કરે છે એમાં સાધર્મિક. શું કહેવાય છે? સમાન ધર્મો યસ્ય અસ સાધર્મિક. ઈકણ પ્રત્યે લાગીને સાધર્મિક શબ્દ ત્યાં બન્યો છે. આ સાધર્મિક મારો ભાઈ છે.
દરેકે સંબંધોનો પૂર્ણ વિરામ હોય છે. ક્યાં સુધી હોય સંબંધ? ક્યાં સુધી ચાલે? માત્ર તે ભાવ પૂરતો ચાલે. બીજા ભાવમાં સંબંધ રહે ખરા? નર મારો પુત્ર, મારી પુત્રી, મારો દીકરો, મારા માસી, મારા કાકી, મારા બાપા, આ સંબંધ ક્યાં સુધી રહેવાનો છે? જીવન ચાલે. જ્યાં સુધી એના શરીરની અંદર પ્રાણ છે ને ત્યાં સુધી. જ્યારે પ્રાણ શરીરને છોડી દેશે એ દિવસે તમારા દીકરાનો સંબંધ પૂરો, તમારા પિતાનો સંબંધ પૂરો. એના શરીરને કોઈ ઘરમાં રાખવા તૈયાર નથી. ઊંચા તે મંદિર માળિયા સોળ વાળીને શું તો કાઢો રે કાઢો એને સૌ કહે જાણે જન્મ્યા જન્માતો. ગમે તેટલો પ્રિય વ્યક્તિ હોય, અગાઢ જેના પ્રત્યે રાગ હોય, એક સેકન્ડ પણ એનાથી અલગ થવાની ઈચ્છા ન કરીએ આપણે, એ વ્યક્તિ જ્યારે એના શરીરમાંથી હંસલો ઉડી જાય ત્યારે શું થાય? એ સંબંધ કેવો રહે? બતાવો, કેવો સંબંધ રહે? રે પ્યોર. એક સેકન્ડમાં એને વેદ હવે ક્યારે રવાના કરવાના છે, ક્યારે કાઢવાની. શબ્દ પણ કેવો એકદમ ક્લિષ્ટ અને જટિલ શબ્દ, ક્યારે કાઢવાની છે, એટલે કાઢવા માટે આ ઘરમાં આવેલો છે. શબ્દ કેવો છે? જટિલ એકદમ. કોઈ મરી ગયું, ભાઈ ફલાણા ભાઈ ગયા, ફોન પર તમારું પહેલું જ વાક્ય કયું હોય મને કહો? કેટલા વાગે કાઢી જવાનું? કેટલા વાગે કાઢવાના છે? સંબંધ પૂરો થઈ ગયો? સ્વાર્થ તમારો પૂરો થઈ ગયો? બસ આટલો સંબંધ હતો? બોલો, કમાલ છે ને આ દુનિયાનો. કેટલા વાગે કાઢવાનો છે? કાઢવાનો વ્યક્તિ છે, કચરો કાઢવાનો, માણસને કાઢવાનો હોય ઘરમાંથી. હા, ઘરમાંથી કાઢવાનું શું હોય? કચરો કે માણસ? અને તમારા માટે કચરો જ હતો આજીવન સુધી? શું હતો? અમારે ત્યાં કોઈ કાદર પામે ને તો સરસ મજાનો શબ્દ હોય, પાલખી છે. શું હોય? મતલબ જીવતા જીવ સન્માન મળે, મર્યા પછી પણ એને સન્માન પ્રાપ્ત. શું શબ્દ હોય? કોઈ ગુરુ ભગવાનના કાળધર્મમાં સમાચાર આવે તમારા ફોનમાં, તમે શું જવાબ શું પૂછો એને? પાલખી ક્યારે છે? શું કહો છો તમે? આટલો ફરક પડે. જ્ઞાની ભગવંતના વચનનો આદર કરીએ તો આપણા વચનોમાં આટલો ફરક પડી જાય. ક્યારે કાઢવાના છે ને પાપથી ક્યારે છે? બંને શબ્દોમાં કંઈ તમને લાગે છે કે જમીન આસમાનનો ફરક છે? એકને તિરસ્કારપૂર્વક બોલ્યું છે, એકને સન્માનપૂર્વક બોલ્યું છે. એકને તિરસ્કાર અપાય છે, ભલે ને ગમે તેટલો મોટો વ્યક્તિ હોય, ગમે તેટલો મોભેદાર વ્યક્તિ હોય, ગમે તેટલો પાવરફુલ વ્યક્તિ હોય, છેલ્લે જ્યારે ફોન આવે ત્યારે શું થાય? ક્યારે કાઢવાનો છે એને ઘરમાંથી. અને અહીંયા નાનામાં બાળ સાધુ એક દિવસના દીક્ષા પર્યાવાળો હોય અને ફોન આવે તો શું થાય? પાલખી કેટલા વાગે છે? આ સન્માન સાધર્મિકનો સંબંધ પ્રાપ્ત કરે છે. સાધર્મિક એટલે જેવી તેવી વ્યક્તિ સમજવાની નથી. હું જેની સાથે આરાધના કરું છું, પર્યુષણના ચૈતન્યની અંદર એક વાત આવે છે, રાય ઉદાઈ ગામડા ફરો પર્યુષણ ગાવ. શું આવે છે? રાય ઉદાઈ આત્મ સ્વરૂપ વિલોકતા એ પ્રગટો મિત્ર સ્વભાવ. રાય ઉદાઈ ગામડા પર્વ પર્યુષણ ગાવ. જબરદસ્ત એક કેસ થયેલો છે વિતભાઈ પાટણની અંદર. ઉદય રાજાનું રાજ્ય ચાલે છે, રાજા ઉદયનું રાજ્ય ચાલે છે. અને એ વખતે એ રાજ્યની અંદર એ કુબજા દાસી એ બુટિકા ખાઈને એ રૂપાળી બની ગઈ છે. એ વખતે પ્રભુ વીરની જીવિત સ્વામીની મૂર્તિ ત્યાં આગળ છે. ચંદ્રપ્રદ્યુત રાજાને કુબજા રાશિ પર પ્રેમ થઈ જાય છે, એને ઉપાડવા માટે આવે છે. હાથી પર બેસીને આવે છે, લેવા માટે એને લઈને જતો રહે છે ચંદ્રપ્રદ્યુત રાજા એ દાસીને, એ મૂર્તિને બંને લઈને જતો છે પોતાના નગરની અંદર. આ બાજુ ઉદય રાજાને ખબર પડે છે મારા નગરમાં ત્યારથી ચોરી કરીને લઈ ગયો છે. સીધો ચડાઈ કરી છે કોના પર? ચંદ્રપ્રદ્યુત પર કેદ કરી લીધો છે. એને તો દાસી જ હતી, આ કુબજા દાસી. એના માથા પર ટેટુ ચૂંટાઈ ગયું છે મોહમ્મદ આસિફતી. જાય ખરા? હાથમાં ટેટુ ચૂંટાયું પછી જાય ખરા જીવન પર? ટેટુ લખાઈ ગયું મોહમ્મદ આસિફતી. એના કપાળ પર અહીંયા લાઈવ ટેલિકાસ્ટ એનું લેબલ છે. શું છે? એનો ટેગ કરી દીધો છે
કે આ મોહમ્મદ આશિફ પતિ એને બંદી કરી બનાવીને લઈ આવે છે, રસ્તામાં આવે છે, ચોમાસું બેસી જાય છે, એટલે હવે સેના પ્રસ્થાન ના કરી જગ્યાએ જ્યાં હોય ત્યાં સ્થિર થઈ. કેટલો બધો રાજાઓ પણ એ આચાર ધર્મનું પાલન કરતા રહ્યા છે. જ્યાં ચોમાસું બેસે ગમે તેટલા ભયાનકમાં ભયાનક યુદ્ધ ચાલતા હોય, યુદ્ધનો નિયમ છે, યુદ્ધ પણ નીતિ નિયમથી થતા હતા. રાત્રિના સમયે સૂર્યાસ્ત થઈ જાય યુદ્ધ વિરામ થઈ જાય, ચોમાસું બેસે યુદ્ધ વિરામ થઈ જાય, પછી કોઈ શત્રુ કોઈના પર એટેક ના કરે, નીતિથી યુદ્ધ કરવાનું. લડવું તો પણ કઈ રીતે જાય પ્રકાશભાઈ? લડવું તો એ નીતિથી. એ પરંપરા ચાલતી જૈન શાસનમાં. ત્યારે જૈન શાસનની દરેક જગ્યાએ પરંપરા ચાલતી. રાત્રે યુદ્ધ કરે, નિશાચરણ કે રાક્ષસ કહેવાય, રાક્ષસો રાત્રે યુદ્ધ કરે, ઇન્સાન મનુષ્ય રાત્રે યુદ્ધ કરે નહીં. અને ચોમાસું બેસે એટલે ગમે ત્યાં પણ હોય ત્યાં એને સ્થિર થઈ જવાનું. દ્રાવિડને બારીક કિલ્લે કઈ રીતે મળ્યા છે? ચોમાસાના પ્રભાવ મળ્યા છે. યુદ્ધ વિરામ થઈ જાય, ઘોષણા થઈ જાય, સફેદ ઝંડી લાગી જાય. અહીંયા છાવણી નખાઈ ગઈ છે, દિવસો વીતે છે, પરીક્ષણના દિવસો નજીક આવે છે. પહેલા દિવસે સુધી રાજાને ઉપવાસનું મચકાણ છે. તો શ્રાવક છે, 12 વ્રતધારી શ્રાવક છે, બધું ભણેલો ગણેલો છે, જૈન શાસન હાર્દને પામેલો છે. એ તો ઉપવાસ છે. આજે એમાં એક નિયમ હતો, એક રાજાના માટે જે રસોઈ બનતી હોય, કેદી રાજા માટે પણ એ જ રસોઈ જાય, એ જ રસોઈ બનાવે ને એ જ વાસણમાં રસોઈ જાય. આલતુ ફાલતુ લોકોની રસોઈ એટલું માન સન્માન કેદીઓને આપવામાં. પેલો રસોઈ ઉદય રાજા પૂછે છે, રસોઈ કહે છે આજે મારે ઉપવાસ છે. જનક પૂછ્યા કે તારે શું વાપરવાનું છે? પેલો પૂછવા માટે આવે છે આજે આપણા માટે શું બનાવું? કેમ રોજ તો જે રાજા માટે બને છે મારા માટે આવે છે, આજે અમારા રાજાનો ઉપવાસ છે. કેમ ઉપવાસ છે? આજે મારા પર્વ પરીક્ષનો પહેલો દિવસ, એ પણ ધર્મને પામેલો છે જનક રાજા. આજે મારે પણ શું કહે છે? પર્વ પરીક્ષનો દિવસ આજે મારે પણ ઉપવાસ. રસોઈ પાછો કોની પાસે જાય છે? ઉદય રાજા પાસે જાય છે. આજે ચંદ્રપ્રભુ રાજા ઉપર, અરે આ તો મારો સાધર્મિક થયો, એને ઉપાસ છે. મારો પાસે મારો ધર્મ એ પાડે છે, મારો સાધર્મિક નહીં કેદમાં રખાય. સાધર્મિક સન્માન હોય, સાધર્મિક કેદમાં રખાય નહીં. તરત ઉદય રાજા પોતે ત્યાંથી દોડતા આવે છે, નિશસ્ત્ર આવે છે એની પાસે, જેલમાંથી એને મુક્ત કરે છે. એને માથા પર મુગટ પહેરાવે છે, પટ્ટીવાળો. કેવો? આપણે ભગવાને કપાળી ચડાવી છે, ચડાવતા માથા પર કપાળી હોય ને, ભગવાને મુગટ ફર્યું કપાલે એટલે બી પેલું ઢકેલું ઢંકાઈ જાય, સોનાનો મુગટ એને પહેરાવે છે. એ તો બાઈ છે તેનું રાજ્ય એને પાછું આવે છે. મારો સાધર્મિક છે, સાધર્મિક સાથે ક્યારેય પણ બેર ન હોય, શત્રુતા ના હોય. આ જૈન શાસન છે, આ જૈન શાસનની પ્રણાલી છે. એ ઉદય અંતિમ રાજર્ષિ થયા છે. એના પછી કોઈ રાજા બની દીક્ષા લીધી નથી. જેમ જંબુ ચરમ કેવલી થયા, વીર ચરમ તીર્થપતિ થયા, ગૌતમ ચરમ ગણધર થયા, એ રીતે આ કેવા થયા છે? ચરમ રાજર્ષિ થયા છે. એના પછી કોઈ રાજા બન્યા નથી. વિચાર કરો કેવી મહાન આત્મા હોઈ શકે. ચૈત્ય બંધનની અંદર નામ બોલાશે રાય ઉદય ખામણા. કેવા કામણા કર્યા છે, કેવી સમાપના એને કરી છે. સાધર્મિક સાથેનો સંબંધ એને કેવો નિભાવ્યો છે. મારી પાસે મારી બાજુમાં જે સાધર્મિકો વાર સંબંધ એની સાથે કેવો પોતાની જાતને પૂછવાનું છે. આજે હું કેપેબલ છું સામેવાળાને વિચારે ઘરમાં કદાચ પર્વ પરીક્ષણની દિવસે એને અઠ્ઠમનું પારણું ગોળના પાણીથી કરવું પડે એવી એની દશા છે કે ધ્યાન રાખવા માટે ગયા છે. ત્યારે એવા પરિવાર પણ આ દુનિયામાં છે. હા, તમને કહી દઉં છું, 200 રૂપિયાની અઠ્ઠમમાં પ્રભાવના મળતું ને એના માટે આખો પરિવાર અઠ્ઠમ કરે. 200 રૂપિયા તો છોડો, ગોળના રવા માટે અઠ્ઠમ કરે છે. એના માટે ગોળનો પેલો નાનો પેલો રવો મળે ને એના માટે આખો પરિવાર 5 જણા અઠ્ઠમ કરે અને પારણામાં ગોળનું પારણું વાપરીને પારણું કરે. એવા પણ પરિવારો છે આજે એની સાથે કુમારીથી જીવનારા છે. આ બધા લક્ષણ તમને કહું છું આગળ. આજે એના માટે સમજાવવા માટે તમને બોલાયા છે. આજે આ પ્રવચન નથી, આજે અન્ડરસ્ટેન્ડિંગ છે. મારા સાધર્મિક શું છે એ જોવાનું છે. આજે ભરત રાજા નામ સાંભળ્યું છે? ચક્રવર્તી સમ્રાટ, પ્રથમ ચક્રવર્તી, આ પંચમ કાળના, આ રાણા ઉત્સર્પિણી કાળના, અવસર્પિણી કાળના પ્રથમ ચક્રવર્તી મહારાજા ભરત આદિનાથ પરમાત્માના પુત્ર. એમની વંશ પરંપરાની અંદર એક પછી એક રાજા, 8 રાજાઓ. કેટલા? 8 રાજાઓને ભરત ચક્રવર્તીના જેમ અર્ષા ભૂરના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે. 8 પેઢી સુધી. કેટલા? એ વંશ કેવો છે? આદિનાથ પરમાત્માથી માંડીને અજીતનાથ પરમાત્મા સુધી એની કે અડધો ચોથો આરો. કેટલો? 50 લાખ કરોડ સાગરોપમ. કેટલા વર્ષો?
કોડાકોડી સાગર વંશ 1 કરોડ × 1 કરોડ એમાં 50 લાખ એટલે અડધા એક ત્યાં સુધી આજે કોઈ બીજા ભગવાન થાય અડધા આરામાં કે ભગવાન ન હોય બીજા આદિનાથ પરમાત્મા નિર્વાણ પછી અડધો આરો પૂરો થાય ત્યાં સુધી કોઈ ભગવાન હોય નહીં પછી અજીતનાથ ભગવાનનો જન્મ થાય એ ગાળામાં કેટલા રાજા થયા હોય અસંખ્યાત પેઢી કેટલી થઈ એમાં એક પણ ખોટો રૂપિયો નથી યા તો સીધા મોક્ષમાં યા સીધા અનુત્તરીમાં એક અવતારી જેટલા રાજા જેટલા વંશ થયા એની આખી સિદ્ધ દંડિકા બની છે શું બન્યું છે સિદ્ધ ગંડિકા પણ કહેવાય સિદ્ધ દંડિકા પણ એને કહેવાય આખો એનો ગ્રંથ છે કે કેટલા મોક્ષમાં ગયા એના પછી કેટલા અનુત્તર વિમાનમાં ગયા પાછા કેટલા મોક્ષમાં ગયા પાછા કેટલા અનુત્તર વિમાનમાં ગયા આખી એક સિદ્ધ દંડિકાનો ગ્રંથ છે ખબર એ નામ નહીં સાંભળ્યું આ વંશ આપણને મળેલો છે મારી બાજુમાં જે રહે છે ને એ પણ એ જ વંશનો છે કોઈ અલગ વંશનો નથી શું આ 100 આખું કુળ ચાલ્યું આવે છે આ કાશ્યપ ગોત્રો આપણું ચાલ્યું આવે છે ભલે એના પછી ભાટા પડ્યા હોય પણ મૂળ કોઈ કુળ છે આ ક્ષત્રિય કુળ છે બધાની તમારી પરંપરાની પેઢી જોશો ને લગભગ અહીંયા આવેલા બધા બેઠેલા છે આ બધા જેટલા કચ્છમાં હોય કચ્છના હોય વાગડના હોય રાજસ્થાની હોય ગુજરાતી હોય મારવાડી જેટલા પણ છે લગભગ એમનું અગર જો એ પોરવાલ હોય તો એનો ઉદ્ભવ ભીનમાળથી થયો છે ક્યાંથી થયો છે અને ઓસવાલ હશે તેનો ઉદ્ભવ ઓસિયાથી થયેલો છે પછી એમાંથી થયા શ્રીસીમાં કયા થયા છે ઓસવાલ પોરવાલ અને શ્રીસીમાં પછી ત્રીજી પેઢી આવી ત્રીજો આવ્યો છે ઇસ્લામ ગમે તેનું તમારું પૂર્વજ જોજો તમને ભીનમાળ મળશે એનો ઉત્તમ અમારું પણ ભીનમાળ છે તમારું બધાનું ભીનમાળ છે ત્યાંની બધા જ લગભગ પોરવાલ છે શું છે પોરવાલ એટલે પાકા વાણી એમ કહેવાય ચમડી છૂટે પણ દમડી ના તૂટે પણ એવું નથી અત્યારે પોરવાળો પણ દાનવીર છે શું ઘણા પોરવાળો પણ કેવા છે દાનવીર છે નથી એવું નથી આ વંશ એટલે બધા એકબીજાના ભાઈઓ છે શું છે કોઈ અલગ નથી આ મારો સમાજ આ પેલાનો સમાજ કોઈ નથી સમાજ બધું પછી આવીને થયું છે મૂળ ગુજરાતી કોઈ છે જ નહીં આ ગુજરાત રાજ્ય હતું જ નહીં મુંબઈ રાજ્ય હતું કયું રાજ્ય હતું એ સમયમાં મુંબઈ રાજ્ય હતું એના શાસક હતા મરાઠા શાસક કોણ હતા મૂળ ગુજરાતી કોઈ છે જ નહીં બધા જ રાજસ્થાનમાંથી આવેલા છે ક્યાંથી આવેલા છે મૂળ ઉદ્ભવ સ્થાન ક્યાં હતું રાજાઓનું રહેવાનું સ્થાન એનું નામ રાજસ્થાન ચીનનો બચ્ચો ક્યારે નોકરી ના કરતો ત્યારે એ માલિક હોય સેવક ના હોય દાસ ના હોય અત્યારે તો દરોડ લાગે છે જોબ કરે છે એટલે ગુલામ કર્યો છે એ કે માલિક નથી થયો એને આપણા અંદર હોય છે ને નવું દૂષણ પણ ઘૂસેલું છે એ પણ તમને કહી દઉં કદાચ તમને ખ્યાલ ના હોય છોકરાનો પોતાનો બિઝનેસ હોય ને તો એને ત્યાં છોકરી ના આપે કોઈ પણ જોબ કરતો હતા બિઝનેસ કરતો બાપાનો ધંધો ચાલતો હોય તો કોઈ ના આપે ધંધો જ કરે છે શું છે પેલો જોબ કરતો કેટલી જોબ છે 50 લાખનું પેકેજ છે લો આપી દો ક્યારે પેલો લાત મારી ગાડી મૂકશે તો ખબર નહીં પડે રસ્તા પર આવી જશે વણિક પ્રજાનો વેપાર હતો એનો પેશો શું હતો વેપાર હતો ગુલામી નથી અત્યારે બધા ગુલામીમાં આવી ગયા છે છોકરી તો જોબ પર જાય છોકરો તો જોબ પર જાય છે શેના માટે નોકરી કોને કરવી પડે ફ્રી રહેવાય છે ટાઈમ મળે ફ્રી શું કરે ગધેડા ચાલે છે કઈ આરાધના કરે છે ધર્મ આરાધના કરે છે ફ્રી રહીને પાપોના ઢગલા જ કરે છે બીજું શું કહે છે ફ્રી રહીને એકબીજાની જોવાની ઈચ્છા પણ થાય છે ચાલો મારે હું આટલું કમાઉં છું બાજુવાળા બિચારાની તકલીફ છે ત્યારે કોઈ પોતાના મનથી મદદ કરવા જાય છે ખરા કોઈ ગયા સેવંતીભાઈ કોઈ કરીએ છે મદદ જોવાનો ટાઈમ હોય તો જાય ને સાહેબ જોવાનો ટાઈમ હોય તો જાય ને નોકરીમાંથી ઊંચા આવે ત્યારે જાય નોકરી હોય કે પોતાના નોકરી છોડી દો પોતાનામાંથી ઊંચા આવે તો બીજાને જોઈએ એમ કહો પોતાના સ્વાર્થમાંથી ઊંચા આવે તો બીજા પાસે જાય પોતાના કામ માટે બધી જગ્યાએ દોડતા હોય છે નથી દોડતા જાય છે તો પછી 1.5 મિનિટનું કોઈ કામ પડ્યું હોય 50 ધક્કા ખાવ કે ના ખાવ પણ એક સાધર્મિકના ઘરે એક ધક્કો ખાવા જઈએ આપણે અરે જે સાધર્મિકની ભક્તિને સેવા કરતા હોય ને એને સહાય કરવા પણ કેટલા જાય સવારે ઘોષણા કરી અહીંયાથી
કે સાધર્મિકના ઉદ્ધાર માટે અમારે દર મહિને 36,000 રૂપિયાનો એક રાશિ તમારા તરફથી લેવાની છે. એક પણ નામ નથી આવ્યું. મતલબ શું છે? એનો મતલબ શું થયો? અહીંયા એવા બધા પરિવાર 36,000થી ઓછા કમાવાવાળા છે. જેની મહિનાની આવક 36,000ની છે એવા એકે પરિવાર અહીંયા નથી. કેમ એક સાધર્મિક ઉદ્ધાર આપણે ના કરી શકીએ? દુનિયાભરમાં બધું વાપરીએ. ના છોકરાને ફોરેન મોકલવા 30 લાખ 50 લાખનું પેકેજ આપો છો કે નથી આપતા? ક્યાંથી લાવો છો પૈસા? લોન લાવો છો એના માટે? હપ્તા ભરો છો એના? ગાડી લઈએ છે 30 લાખની, 30,000 હપ્તો ભરો છો કે નથી ભરતા? કેમ ભરો છો? એમાં મળવાનું શું છે? આખીરકાર એ ગાડી તમારા માટે ઘાતક સિદ્ધ થવાની. ક્યારેક એ જ ગાડી તમારો ભોગ લેશે. પણ સાધર્મિક માટે કરવાની વાત આવે ત્યારે શું થાય? કરશે ને કરવાવાળા આપણે શું છે? જે સમય આપણો આ સમય આવશે ત્યારે શું થશે વિચારો. મારો આ સમય ના આવી શકે. બે સગા ભાઈઓ, એક બાપના બેટા, નામ છે ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી. આજે અનિલ અંબાણી રસ્તા પર છે, મુકેશ અંબાણી ટોપ પર છે. એ વખતે અનિલ અંબાણી ટોપ પર તો મુકેશ અંબાણી કંઈ ઠેકાણા નહોતા. પલટો કેટલો ખાધો છે? અરબોની ખરબોની સંપત્તિ ક્ષણવારમાં નાશ થઈ ગઈ. આજે હાલત કેવી છે? જો કદાચ એને સારા કાર્ય કર્યા હોય તેની હાલત થતા કોઈ હિસાબે. મારી જેટલી શક્તિ છે એટલું કાર્ય કરી શકાય. 100 રૂપિયાની ભક્તિ તો કોઈને કરી શકું કે ના કરી શકું? એ થાય કે ના થાય? રોજના 1 રૂપિયાથી કરી શકું કે ના કરી શકું? રોજનો 1 રૂપિયો સાધુની ભક્તિમાં મારે ખર્ચો થઈ જાય કે નહીં થઈ શકે? કોના ખિસ્સા ખાલી છે? બધા હોય તો હું એની ભક્તિ કરીશ. આટલું જ એને કરીશ તો એની ભક્તિ હું કરીશ. જાઓ. કેમ ના કરીશ? ઘરમાં 5 મેમ્બર હોય, 360 ગુણ્યા 5 કેટલા રૂપિયા થયા? 1800 રૂપિયા થયા. 1800 રૂપિયામાં એક સાધર્મિકનો 1 મહિનો ચાલે છે. નાનો સાધર્મિક હોય, 1-2 જણનો ફેમિલી હોય, 1800 રૂપિયામાં એનું પોતાનું ઘર ચલાવી શકે. તમારું ગયું કેટલું? કેટલું ગયું? આ સ્કીમ છે મારી પાસે. માત્ર 1 રૂપિયો, રોજનો 1 રૂપિયો પર મેમ્બર. 12 મહિનાના 1800 રૂપિયા 5 મેમ્બરના થાય. અહીંયા કેટલા મેમ્બર છે ટોટલ? કેટલા મેમ્બર છે જિગ્નેશ? 27 જે હોય ના, અંદાજે 400-500 તો ખરા. રોજના 500 રૂપિયા ગણો. મહિનાના કેટલા થયા? 1.5 લાખ રૂપિયા મહિનાના થયા. કેટલા થયા? 15 5 કરી 15,000 રૂપિયા મહિનાના થયા. 12 મહિનાના કેટલા થયા? 1,80,000 થયા. 5 તમારી 5 આની આવી જાય. 36 5 મહિના, 5 મહિના સાધર્મિક ભક્તિ 1 રૂપિયામાં થાય. આ બિઝનેસમેન માઇન્ડ આ ગણિત છે. 1 રૂપિયામાં 5 મહિના તમે ભક્તિ કરવાનો તમને લાભ મળે. કેટલા મહિના? 36,000 આપો તો 1 મહિનાની ભક્તિનો લાભ મળે, અને 1 રૂપિયા આપો તો 5 મહિનાની ભક્તિનો લાભ મળે. મળે કે ના મળે? આ તો ગણિત માનવા જેવું છે કે બધા ભક્તિ કરી શકે એવા છે, નથી કરી શકે એવા નથી. મનની અંદર લગન લાગવી જોઈએ કે મારો સાધર્મિક ભૂખ્યો સૂવે અને મારા પેટમાં રોટલી જાય એ ક્યારેય ના બની શકાય. દંડવીરી રાજા સાધર્મિક ભક્તિ કર્યા વગર પોતે મોઢામાં પાણીનો કોળિયો ન નાખે. ઇન્દ્ર મહારાજાના શાસનની અંદર એના દરબારમાં વાત થઈ. દંડવીરી રાજાને પચકાણ છે, જ્યાં સુધી કોઈ પણ સાધર્મિકની ભક્તિ પૂરી ન થાય ત્યાં સુધી મારે પાણી નાખવું નહીં. ઇન્દ્ર મહારાજા માયા કરે છે, સાધર્મિકોને મોકલી નાખે છે. 1 દિવસ ચાલુ થયો, 2 દિવસ, 3 દિવસ ચાલુ છે, 8 દિવસ લગાતાર. કેટલા થયા? સાધર્મિક ઘટતા નથી. પહેલાનો નિયમ છે જ્યાં સુધી છેલ્લો પણ સાધર્મિક ન પૂરો થાય ત્યાં સુધી મારે મોઢામાં પાણી પીવાનું નથી. 8 દિવસની 8 ઉપવાસ દંડવીરી રાજાને થઈ જાય છે, છતાં હાર માનતો નથી. સાધર્મિક ભક્તિમાં જરા પણ એના મોટ આવતી નથી. ઉલટાની એની અંદર ઉત્સાહ વધારે વધતો જાય છે. ઇન્દ્ર મહારાજા
ખરેખર કહે છે તારી સાધનમૂલક ભક્તિની તોલે આ દુનિયામાં કોઈ આવી શકે નહીં. પોતે પ્રગટ થાય છે એનું સ્વરૂપ. ધનુષ બાણ વગેરેને ભેટ આપે છે, વિમાન રથ વગેરે ભેટ આપે છે, પછી પોતાના દેવલોકમાં જાય છે. આ વંશ છે. આ શરૂઆત ક્યાંથી થઈ સાધારણ ભક્તિની? અહીંયાથી થઈ. ભરત મહારાજા આ અષ્ટાપદ પર્વત પર આદિનાથ પરમાત્મા સમોસન રચાયું છે. ભરત મહારાજા સાધુ ભગવંતો માટે ગાડાના ગાડા ભરીને ગોચરી તૈયાર કરાવે છે. લઈને ગયા છે. વરવાનું કહે છે અમારા માટે બનાવેલું અમારે ખપે નહીં તો કરવાનું શું? સાધન કેટલી નથી. ચક્રવર્તીના રસોડામાં કેટલી રસોઈ બને? ક્યારે પૂરી થાય? ગાડાના ગાડા ભરીને રસોઈ સાધર્મિકને આપવાની ચાલુ કરી. બસ તમારી ગ્રહણ કરવાનું અને મહાન જીતો છે. આ 3 શબ્દો તમારે મને સંભળાવવા. રોજ માટે સાધર્મિક ભક્તિ ચાલુ કરી. તું કોઈ જેવી હિંસા મત કર. તું જીતાયેલો છે. કે શેના દ્વારા? તું તારા કસાયો દ્વારા જીતાયેલો છે. ભરતને રોજ સાધારણ યાદ આવે. એના પરથી માણ થયા, માણ થઈ ત્યારે બ્રાહ્મણ થયા. શું થયા? એને જનોઈધારી બ્રાહ્મણ કહેવાય. સોનાની જનોઈ બધાને પહેરાવી ભરતમાં. એટલે કાકડી રત્નથી જનોઈ બનાવી. સોનાની કાકડી રત્ન એનાથી જનોઈ બનાવેલી. એ એકવાર કર્યા પછી નીકળે નહીં. એ આવી અને એ જે સાધર્મિક જે શ્રાવક આવે અને ભરત મહારાજાને ઉપદેશ આપે કે મહાન જીતો છે. તું હણ નહીં, તું જીતાયો છે. એટલે ભરત મહારાજે મને રોજ સજાગ તમારે કરવાનું, જાગૃત રાખવાનું છે. એ જ ભરત મહારાજા અર્ષા ભુવનની અંદર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. કેટલો બધો ઉપકાર છે આ સાધનિકોનો. ખોટા રસ્તે ચડેલા હો, ક્યાંક પડતા હો, તમને બચાવવાનું કામ કોણ કરશે? સાધર્મિક કરશે. સગો ભાઈ લાત મારશે, હકીકત કહું છું તમને. પણ જો સાધર્મિક સાથે સંબંધ રાખ્યો હશે ને કે ક્યારે તમારું ખોટું નહીં છે. ધર્મિષ્ઠ હોય. સાધર્મિક કેવા હોય? ખાલી બની બેઠેલા સાધર્મિકની આ વાત નથી. લેભાગુ સાધર્મિકોની આ વાત નથી. એ રિયલ સાધર્મિકની વાત છે. એક શેઠ, નગર શેઠ જેવા હતા. બહુ મબલક ધન હતું, પણ સંયોગ વસાત બધું ખાલી થઈ ગયું. એવું થયું કે ઘરમાં હવે ખાવાને વાંધા થઈ ગયા છે. એમની ધર્મપત્ની, શબ્દ સાંભળજો, કેવી પત્ની હતી? ધર્મપત્ની સલાહ આપે છે જાઓ જિંદા શ્રાવક સામખ્યારો બેઠા છે. એ જ્યારે સામખ્યારો બેસે છે ત્યાં બધાના આભૂષણો, એમનો નવલખા હાર છે, એ બધું સાઈડમાં ઉતારીને મૂકે છે. તમે નવલખા હાર ચોરીને લઈ આવો. પત્ની કોને સલાહ આપે છે? પતિને લઈને આવો. તમે મન માનતું નથી, પણ પત્નીએ કીધું છે, પત્ની ખોટું બોલશે નહીં, વિશ્વાસ છે મારી પત્ની ક્યારે મને અંધારા વાળે ચડાવે નહીં. લઈને આવે છે. એ પત્નીના હાથમાં બિજાવ. આ હાર હવે સ્ટેટની પેઢી પર તમે ગીરવી મૂકી આવો. ક્યાં મૂકવાનો છે? ક્યાં ગીરવે મૂકવાનો? જેનો લીધો છે એની પેઢી પર જેની ગીરવે મૂકી આવો. પેલો ત્યાં ગયો છે મૂકવા માટે. શેઠ હાર ગીરે મૂકો છે, કેટલા રૂપિયા આવશે? શેઠ હાર ઓળખી જાય છે, અરે આ તો મારો જ હાર છે. મારા સાધર્મિકની આવી ન શકે ને ચોરી કરવી પડે. શેઠની હાથમાંથી દળ આશો. આ મારી જ ભૂલ છે. ભૂલ કોની છે? મેં મારા સાધર્મિકનું ધ્યાન નથી રાખ્યું, એટલે એને આ નોબત સુધી પહોંચવું પડ્યું છે. ભૂલ મારી છે, ભૂલ એની નથી. એને 50,000 રૂપિયા ગણીને આપી દે છે. જ્યારે 50 રૂપિયા પાછા આવશે ત્યારે હાર છોડાવવાનો કે હું છોડાવી દઈશ. પછી ઠીક છે, 50,000 પોતાનો જ હાર છે, ચોર સામેથી લઈને આવેલો છે, છતાં પણ ભૂલ કોની જોવે છે? કે મારી ભૂલ છે, મેં મારા સાધર્મિકની તરફ નજર નથી કરી. એની આવી દશા હશે કે એને ચોરી કરવી પડે, અને એ પણ પાછી મારા અને એ પાછી ધર્મશાળા ઉપાસનમાં આવીને ચોરી કરવી પડે છે, અને પાછું મને જ આપવા માટે આવે છે. એટલે આ કોઈ ચોર નથી, આ મજબૂર વ્યક્તિ છે. કેવો વ્યક્તિ છે? અને એની મજબૂરી થવાનું કારણ હું પોતે છું, કારણ કે મેં ધ્યાન નથી રાખ્યું મારા સાધર્મિક. પછી ધીરે ધીરે પાછા પોતે સ્વસ્થ થાય છે, કમાય છે, 50,000 રૂપિયા વ્યાજ લઈને આવે છે. તમારું વ્યાજ. પછી કહે છે આ તમારો જ હતો, મારો નહોતો. ના ભાઈ, એ તું ગીરવે મૂકા છે, આ તારો છે. શું કહે છે? એ તો 50,000 કોઠે કરે ને હારે કોઠે કરે, કઈ રાખે?
હાર તારો છે, તારે લઈ જવાનો છે. પેલો કે ના શેઠ હાર તમારો છે. પેલો કે ના તારો હાર છે. 9 લાખની કિંમતનો હાર છે. કેટલા? એ કાળની અંદર 9 લાખ હાર જેને કહેવાય. કેવો કહેવાય? હાર તારો છે. પેલા કહે છે ના શેઠ હાર તમારો છે. બેમાંથી એકે હારને લેવા તૈયાર નથી. એનું નામ સાધારણ ભક્તિ. છેલ્લે એની નિર્ણય થાય છે આ હારની જેટલી કિંમત આવે એ હાર વેચીને એ કિંમતનું એક જિનાલનું નિર્માણ થાય. કોઈની પાસે રાખવાની જરૂર નથી. કોઈ લેવા તૈયાર જ નથી. તેનો બદલો રસ્તો શું કાઢવો? થોડું ઘણું જે બચે સાધાર્મિક વાપરી. આ સાધાર્મિક ભક્તિ પહેલાંના કાળમાં આ જૈન શાસનની અંદર હતી. એનું આટલું બધું મૂલ્ય હતું ત્યારે. વર્તમાન આ 24 છે. આદિનાથ, અજીતનાથ, સંભવનાથ, ત્રીજા તીર્થંકર સંભવનાથ ભગવાન. પૂર્વના ત્રીજા ભવની અંદર રાજા હતા, વિમલવાહન નામના રાજા. એ સમયમાં મહાદુકાળ પડે છે. લોકો પાણી અને અનાજ માટે વલખા મારે છે એવી હાલત થઈ છે. હવે મરવાની નોબત આવી ગઈ છે એવી હાલત છે. એ વખતે એમને પોતે આખો બોજો ઉપાડે છે વિમલવાહન રાજાએ. દરેક સાધર્મિકોને ભોજન કરાવ્યું છે અને એ ભોજન દાનપૂર્વક ત્યાં એમને તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું છે. સાધર્મિકની ભક્તિ દ્વારા તીર્થંકર નામ કર્મો નિકાચિત થાય છે. તીર્થંકર નામ કર્મ ઉત્પન્ન થાય છે. મારી જેટલી શક્તિ એટલું ભક્તિ કરી શકું. ખેંચાઈને કરવાનું ના પડે છે. હું કેટલું કમાઉં છું, કેટલું મારી પાસે બચે છે, એમાંથી મારે ભક્તિ કરવાની છે. અને સાધર્મિકની ભક્તિ કરવા માટે રાશિની કોઈ પણ મર્યાદા નથી. તમે 1 રૂપિયાથી પણ કરી શકો, 1 લાખથી પણ કરી શકો અને કરોડોથી પણ કરી શકો. કરવાનું શું છે? શુદ્ધ ભાવથી તમારે એની ભક્તિ કરવાની છે. અમારી પાસે ઘણા બધા એવા સાધર્મિક આવે. સાહેબ પેલા બીમાર છે, પપ્પા બીમાર છે, કેન્સર છે, હોસ્પિટલમાં છે, ડોનેશન જોઈએ છે. હવે અમે તો ક્યાંથી એને આપવાના છે? અમે એને પેઢીમાં તમે ટ્રસ્ટીમાં વગેરે મળો, એ તમારી જે વ્યવસ્થા કરવી એ કરે. અમારે બીજું શું કરવાનું? સાહેબ તમે લખીને આપો, અમારે લખીને અપાય? તમે લખી આપશો એને અમારા પર વિશ્વાસ છે, તમે લખી આપશો તો કરશે. પણ અમે એની કંઈ જાત તપાસ કરી શકીએ નહીં. તમારી પાસે મોકલીને તમે તપાસ પણ કરી શકો કે આ રિયલ છે કે ફેક છે, સાચા વ્યક્તિના હાથમાં જાય છે કે ખોટા વ્યક્તિના હાથમાં જાય છે. તપાસ તો તમારી કરવાની છે. અમદાવાદ અમારું ચોમાસું, તેના પ્રમુખ હતા ભરતભાઈ માણસાવાળા. પાટણથી એક વ્યક્તિ એમની પાસે આવ્યો સાધુની ભક્તિ માટે કંઈક લેવા માટે કે 1000, 2000, 5000ની મને મદદ કરો. મારે ઘરમાં સીધું સામાન નથી, આમ નથી, તેમ નથી. ક્યાં રહે છે? તો પાટણ. તો પાટણ કે મારા વેપારીને ફોન કરું છું, તને ત્યાંથી જેટલું સીધું સામાન જોયું તને આપી દેશે. શું કહે છે? ના, એ તો જોઈતું નથી. કારણ કે 500 રૂપિયા આવો છેલ્લે કે ક્યાંથી આવે છે? પાટણથી. બરાબર કે પૈસા નહીં. તારે અમદાવાદથી તારે જોતું હોય તો સીધું સામાન તને અપાવી દઉં. પૈસા જોતા પૈસા. અરે કંઈ પછી 25 રૂપિયા, મારે 30 રૂપિયા ભાડે, 30 રૂપિયા 20 વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદથી મહેસાણા પાટણના 30-25 રૂપિયા ભાવ આવડતું કે કમ છે 30 રૂપિયા ભાડા નથી આપેલા, ભાગ અહીંયાથી ન દઉં. એટલે આવા સાધન ઓળખવા પણ પડે પાછા. ત્યાં 5000ની માગણી, ત્યાં 30 રૂપિયા સુધી આવી ગઈ. તારે જેટલું મને લિસ્ટ આપ, તારું બધું અને તારે ત્યાં ભરાઈ જશે. અને તું કહે તારા પપ્પા વગેરે હોસ્પિટલ બીમાર છે, મને હોસ્પિટલનું બિલ આપ, એ બધું બિલ ભરાઈ જશે. ત્યારે મને હાથમાં પૈસા આપો, હાથમાં તો નહીં આપો. એટલે અમારી પાસે આવે તો અમને ખબર પડે નહીં. એટલે અમારે કોની પાસે મોકલવા પડે? તમારી પાસે. તમે એની ચકાસણી કરો અને યથાયોગ્ય મદદ કરવા જેવી થાય તો કરો. એના માટે મોકલી. પણ ભક્તિ કરવાની, ખાલી હાથે કોઈને નહીં મોકલવા. આ ધ્યાન ભલે ગમે તેનો લેખ આપો. એ પરમાત્માનું નામ લઈને આવે છે, નવકાર મંત્ર તમને સંભળાવે છે ને, એ નવકાર મંત્ર સાંભળવા માટે પણ 500 રૂપિયાના હાથમાં મૂકી દેવાના. ભલે ગમે તે વ્યક્તિ હોય. નવકાર બોલે છે એટલે આપણો સાધર્મિક છે. શું છે? ખાલી હાથે ક્યારે પાછો નહીં મોકલવા માટે, તર છોડીને નહીં મોકલવા. ભલે યોગ્ય, એના યોગ્ય સન્માન કરો તમે કે ભાઈ તું આ 100 રૂપિયા લઈ જા, 500 રૂપિયા લઈ જા, અમારી પેઢીમાં આટલી વ્યવસ્થા છે. શું કહેવાનું? પ્રેમથી એને રવાનો, જમાડી દઉં એટલું જાય જઈ શકે છે. તિરસ્કાર નહીં કરવાનો.
કારણ કે કયા રૂપમાં ભગવાન મળી જાય ખબર પડતી. તિરસ્કાર ક્યારે નહીં કરવાનો. કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે માંગવા માટે આવ્યો છે, આપણા સામે હાથ ધરી રહ્યો છે, તિરસ્કાર એનો ક્યારે નહીં કરવાનો. આપણી શક્તિ અનુસાર જેટલું આપવું આપી શકાય. છેલ્લે પ્રેમના બે શબ્દો, ભાઈ અત્યારે મારી પાસે કોઈ વ્યવસ્થા નથી તો બીજે તપાસ કર. કેવા શબ્દો બોલવાના છે? તિરસ્કાર નહીં કરવાનો. હાલે આવે છે ભીખ માંગવા માટે, એવા કોઈ તિરસ્કાર ભર્યા શબ્દો નહીં બોલવાના ક્યારે. કારણ કાલે ઉઠીને આપણે પણ આલસા થઈ શકે છે. કચ્છની અંદર ભૂકંપ થયેલો 2001ની સાલની અંદર. એ વખતે 26 જાન્યુઆરીનો ભૂકંપ હતો, બરાબર. એ વખતે મારી દીક્ષા નથી થઈ, એના પછીના વર્ષે દીક્ષા થઈ. પાવાપુરી તીર્થધામ, જીવ મૈત્રી ધામ પાવાપુરી, એના મૂળ જીનારી પ્રતિષ્ઠા ચાલતી હતી. પ્રતિષ્ઠા દ્વારા પૂજ્યપાદ કલાપુર સુરી મહારાજ. એ વખતે ભૂકંપ થયો, મસ્ત માહોલ પ્રતિષ્ઠાનો જામેલો હતો. 5 કે 6 ફેબ્રુઆરી પ્રતિષ્ઠા થઈ, એટલે અઠવાડિયામાં પ્રતિષ્ઠા હતી. કચ્છમાંથી આ ભૂકંપ થયા પછી લગભગ ચોથા કે પાંચમા દિવસે એક ભાઈ ત્યાં આગળ પ્રતિષ્ઠામાં આવે છે. પૂજ્ય શ્રી પરમ ભક્ત અને ખૂબ મોટી વ્યક્તિ કહેવાય, એમ દાનેશ્વરી વ્યક્તિ કહેવાય, આવ્યા છે લગર વગર કપડાની અંદર. આ મારી નજર સામે બનેલો કિસ્સો કહો, જેમ ત્યાં બધા બેઠેલા આવ્યા છે. 6 દિવસ લગભગ 5મો કે 6ઠો દિવસ હતો. પેટમાં આનાનો દાણો પણ નાખ્યો નથી. ત્યાં આવેલા છે. સાહેબ તો ઓળખી જ જાય છે, ખબર પડી કે કઈ રીતની પરિસ્થિતિ. સાહેબ મારી નજર સામે આ પરિવાર, આખા પરિવારને જમીનની અંદર દટાતો જોઈને આવ્યો છે. મારી તાકાત નથી કોઈ ઉતારી શકું. મારા પુણ્ય હેતુ બેંકના કામ માટે નીકળેલો હતો. શેના માટે? બેંકના કામ માટે હું નીકળેલો હતો અને હું બહાર હતો. બાકી આખો પરિવારને આખું ઘર મેં અંદર જમીનમાં ઉતરતી જોઈ છે. સાહેબ બધું જ સાફ થયું, કશું જ ના થયું. પેટમાં આનાનો દાણો પડે કે ત્યાં બધું આવતું હતું ઘણું. સાહેબ અત્યાર સુધી આ આમ રહ્યું છે. શું કહે છે? હવે આમ કઈ રીતે? હાથ આમ થતો જ નથી સાહેબ, ના પાડશે, હાથ ના પાડશે. હવે આમ થવું નથી. પછી શાંતિ ત્યાં જમાડી જાય. કેવી શમી લાવું કાકા સાથે લઈ ગયા છે, જમાડ્યા છે, બધી વાત કરી ગઈ. આ પરિસ્થિતિ કેટલી વારમાં થઈ? માત્ર 7 સેકન્ડમાં આ પરિસ્થિતિ થઈ છે. કેટલી સેકન્ડમાં? એટલે ક્યાંય ગર્વ કરવા જેવું નથી. મારી પાસે આટલી સંપત્તિ છે, હું આટલો માલિક છું. કઈ સેકન્ડમાં ક્યાં ધૂળ ધાણી થઈ જશે ખબર પડવાની નથી. નામ એમનું મને અત્યારે યાદ નથી, નામ એવું કીધેલું હતું પણ અત્યારે નામ યાદ નથી. નામ પણ તમને કહો. આ પૂજ્યશ્રીના આશીર્વાદ પડ્યા, પાછા કદાચ ઊભા થઈ ગયા. અને જે પણ થયું છે પાછળ મને કંઈ ખબર નથી. પણ આવી પરિસ્થિતિ જેને દાતા તરીકે પણ કહેલા હોય ને, એ ક્યારે પણ એનો હાથ લેવા માટે લંબાઈ જશે. કેવી પરિસ્થિતિ એ વખતે થઈ હશે ખરેખર. હું જોઉં છું એ વખતે 16 આચાર્ય ભગવંત હતા. કેટલા હતા પ્રતિષ્ઠાની અંદર? 16 આચાર્ય ભગવંત. એ વખતે સાથે જ બધા બેઠેલા હતા. 16ની આંખમાંથી આંસુ એમને જોઈને આવી ગયા. વિચાર બધા જ એમને ઓળખ્યા કે આ વ્યક્તિ કઈ ટાઈપનો છે, આજે કઈ હાલતમાં આવ્યો છે. કપડાં એક કપડામાં એક ક્યારે કપડાં ધોયેલા પણ નહીં. જે કપડાં પહેરેલા હતા પહેલા દિવસે એ જ કપડાં 6ઠા દિવસે કપડાં પહેરેલા હતા. કોણ ધોઈ આપે અને ક્યાં ધોય? મેલા ઘેલા કપડાં પહેરીને આવેલા છે. અને હજુ પણ કુમારી કહેવાય છે. હા, તો આમ તો નહીં જ થાય. આ છે આપણા વીર પુત્રોની વાત. શું છે? હજારો કરોડોની સંપત્તિનું દાન જે કરીને આવેલા છે, એની આજે હાલત થઈ જાય. આપણે ફૂટી કોડીનું પણ દાન ન કર્યું, આપણી હાલત કેવી થશે આપણે વિચારવા જેવું છે. સંયોગ અને પરિસ્થિતિ બદલાતા વાર લાગતી નથી. એટલે જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે જેટલું પણ દાન સુપાત્ર થઈ શકે, સાધર્મિક એ સુપાત્ર દાન કહેવાય છે. શું કહેવાય છે? સાધુ ભગવંતને દાન કરવું તીર્થંકર પરમાત્મા રત્ન પાત્ર કહેવાય. સાધુ ભગવંત સુવર્ણ પાત્ર કહેવાય અને સાધર્મિક રૂપિયા પાત્ર ચાંદીનું પાત્ર કહેવાય છે. એને સુપાત્ર કહેવાય. શું કહેવાય છે? અને બીજા જે અનુકંપા જે છે એ સામાન્ય પાત્ર તરીકે કહેવાય છે. એને અનુકંપા કહેવાય. સાધુ ભગવંત તીર્થંકર પરમાત્માને સાધર્મિકને કરેલું એને દાન કહેવાય. શું કહેવાય? હવે તમે અમારે તમારા ઘરે ગોચી માટે આવી ધર્મલામ કરીને તમે અમને ભિક્ષાનું દાન કરો છો. શું કરો છો? અહીંયા બેઠા જે વસ્તીનું દાન કરો છો. તીર્થંકર પરમાત્મા એ રત્ન પાત્ર કહેવાય. સાધુ ભગવાન જે સુવર્ણ પાત્ર કહેવાય. સાધારણ રૂપિયા પાત્ર કહેવાય. બાકી બધા સામાન્ય પાત્ર કહેવાય. એને દાન કરેલું ક્યારે નિષ્ફળ જતું નથી. સફળ થાય ને થાય છે. આ જ રીતે આવતા ભૂમાય એ સફળ થવાનું જ છે. દેવગીરી નામનું ગામ હતું પહેલાના કાળની અંદર.
એટલે એક શ્રાવક હતા જગશી નામના, પોતાના જેવા 360 સાધર્મિકોને પોતાના સમકક્ષ બનાવ્યા. કેટલા? અને રોજે એ વણિક પુત્રો 360 રોજના 72,000 ટંક દ્રવ્ય એના દ્વારા રોજનું સાધર્મિક વાત્સલ્ય એમના ગામમાં થતું. સાઈ વાત છે, સંગ જવાનું રોજનું એક જણ કરે 360 દિવસ કેટલા થયા? અને ક્યાંય કોઈના ઘરમાં ચૂલો જલે નહીં, બધાને એક જ રસોડે આખા ગામડે ખાવ. અને એ બધું કરનાર કોણ? એક જ વ્યક્તિ, એનું નામ છે સાહુકાર જગશી. આ રીતે કરીને સાધર્મિકનો ઉદ્ધાર કર્યો. એ જ સેમ ઘટના મારા ધાનેરા ગામની બાજુમાં આવેલું થરાદ ગામના આબુ સંઘવી 360 સાધર્મિકોને પોતાના સમકક્ષ બનાવ્યા. અને થરાદમાં પણ એ કાળની અંદર એક પણ ઘરમાં ચૂલો જલતો નહોતો. રોજનું સાયણ વાત્સલ્ય ચાલે, બધાને કરવા કે બધાની પાસે મબલક સંપત્તિ છે, કરોડોની સંપત્તિ છે. જેટલો આપણું સંધિ પાસે સેમ ટુ સેમ 360 પાસે બધું આપેલું. કોણે મદદ કોણે કરી? આપણું સંધિ. કેવી ઉદાર દિલ ભાવના હશે. નવા ગામમાં નવો વ્યક્તિ ત્યારે રહેવા માટે આવ્યો હોય તેની મદદ કરવા માટે 1 રૂપિયાનો સિક્કો, એક સોના મોર આવે અને એને ઈંટ આપવામાં આવે. સોનાની નહીં પાછી ઈંટ, સામાન્ય ઈંટ આપવામાં આવે. ઈંટ દ્વારા ઘર બનાવે. હવે 500 પરિવાર 500 ઈંટ મળે ઘર બની જાય કે ન બની જાય વખતે. અને 500 સોના પર તે ધંધો ચાલુ કરે, નોકરી નહીં કરવાની. આપવાનું કેટલું છે? 1 રૂપિયો. કેટલો? એક સોનાનું ચલણ ચાલતું, 1 રૂપિયા આપવાનું છે. કેટલો આપવાનો છે? એ 1 રૂપિયામાં એક જણનું ઘર બની જાય. એટલો સમ, એટલી સાધર્મિકની ભક્તિ. કમસે કમ આ પ્રણાલિકા ગામ લેવલે થાય તો ગામ લેવલે, એ તો સમાજ લેવલે કરવાની. નવો વ્યક્તિ ગામમાંથી કોઈ આવે છે સમાજની અંદર, એની પાસે રહેવા માટે ઘર નથી, એના માટે કરવા માટે નોકરી કે ધંધો નથી, એ વખતે શું કરવાનું? સંઘના પરિવારો મળી એને એક થોડી થોડી મદદ કરે, વધારે જરૂર નથી. આજે નાનું એને રહેવા એટલું ઘર લાવીને આપી શકાય. કેટલા રૂપિયા લાગે? કેટલો ખર્ચો થાય? એ ઘરનો કેટલો ખર્ચો લાગે? નાનું ઘર લીધું હોય, સિંગલ રૂમ, 1 રૂમ, બસ 10 લાખ રૂપિયા લાગે. કદાચ ઓછામાં પણ મળી જાય, થોડા દૂરમાં લઈએ તો 400 ઘરો ડિવાઈડ કરી દો, કેટલા રૂપિયા થાય? 8 લાખ રૂપિયા ભાગ્યા 400 કરો, કેટલા થાય? 1000 રૂપિયા થાય. 2000 રૂપિયા, એક પરિવાર 20,000 રૂપિયા એને આપે, એનું ઘર થઈ જાય કે નહીં? પછી જ્યારે પોતે કેપેબલ થાય પાછા આપી. એને રસ્તે રઝળવું ના પડે, એને રખડવું ના પડે. કોઈ એક મહિને નોકરી હોય અને એક નિયમ રાખવાનો, આપણા શોપ પર કે વર્કશોપ પર જે પણ હોય, શક્યથી શક્ય સાધર્મિકને પહેલું પ્રાવધાન આપવાનું. ભલે 1000 રૂપિયા પગાર વધારે આપવો પડે. શું? 1000 રૂપિયા પગાર ભલે વધારે આપવો પડે, પ્રાવધાન પહેલું કોને આપવાનું? આપણા સાધર્મિકને આપવાનું. એનું કારણ છે એનો ઉદ્ધાર થશે તો એના દ્વારા ધર્મ ચાલવાનો છે. એનો ઉદ્ધાર નહીં થાય તો છેલ્લે જતા એ નિભાશે, મરશે અને ધર્મ ખતમ. ઘણી બધી વસ્તુઓ છે કે જેના કારણે આપણે એ સાધર્મિકનો ઉદ્ધાર કરીશું. નાની નાની રકમની અંદર પણ ઘણા બધા સાધર્મિકો કરી શકે. નિપાણી નામનું ગામ કદાચ તમે સાંભળ્યું હોય, મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર પર આવે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. આખો પરિવાર મંદિરના ઓટલા પર બેઠો બેઠો ભીખ માંગે. મજબૂરી, શોખથી નથી માંગતો. શેના માટે ભીખ માંગે? કોઈ મદદ કરવા વાળું એટલે પોતાનું પુણ્ય નથી, કોઈ નોકરી ધંધો આપતો નથી. છેલ્લે બાબત ક્યાં ભીખ માંગવાની વાત આવે છે. ઘણા વર્ષો પહેલાં એક મહાત્માના મોઢે સાંભળેલો કિસ્સો તમને કહું. અમદાવાદની અંદર એક ભાઈ ગુમાસ્તા, એટલે કે ત્યાં કાપડ બજારની પેઢીમાં એ નોકરી કરે છે મુનિમજી તરીકે. બહુ લાચાર પરિવાર અને એવા એરિયામાં, ચીપ એરિયામાં રહે છે. આખો મુસ્લિમ એરિયા છે. શું કરે બિચારાને? પગાર હોય 500 રૂપિયા 1000 રૂપિયા પગારીને ક્યાં રહેવાનું હોય? એવા ચીપ એરિયામાં મુસ્લિમ મોમેન્ટની એરિયામાં રહે છે.
હલકા એરિયામાં રહે છે ત્યાં ઘર રાખીને 2 છોકરીઓ વિવાહ, કે 2 કે 3 છોકરીઓ વિવાહ, ક્યાં જાય બિચારો? ભણાવી ગણાવી ત્યાર તો કરવી પડે. એ જિગ્નેશ, ભણાવી ગણાવી તૈયાર તો કરવી પડે. બોટી ભણાવી ગણાવી તૈયાર તો કરવી પડે. છોકરી કોલેજમાં જેવા જેવી થઈ, એના બાપા ના પાડે, બેટા મારી પાસે કોઈ ઇન્કમ છે નહીં, અને કોલેજમાં જાય અને એ ત્રણેય છોકરીઓ એકબીજાના ડ્રેસ પહેરીને આખા 10 સુધી 11 સુધી ભણી છે કપડાં. એ જ વર્ષે બીજા વર્ષે નંબેલી મોટી નાની ને મોટાના કામ આવી જાય, ચોપડા પણ એના કામ આવી જાય. એક ડ્રેસમાં 3 છોકરીઓ ભણે, એક જ ડ્રેસમાં આખું એ લોકોનું વર્ષ જાય. સ્કૂલથી આવે કપડાં ધોઈને સૂકી નાખવાના, ઇસ્ત્રી કરીને પાછા એ જ કપડાં પહેરીને જવાનું. એવી હાલત, એવી લચ્છર હાલત. બાપ દીકરીને બોલાવે છે, બેટા તારી 10મી સુધીનો અભ્યાસ થઈ ગયો છે, હવે હું તને કોલેજમાં મૂકવાને મારી પાસે શક્તિ. દીકરી કોલેજ તો જવું પડશે પપ્પા, નહીં તો શું કરશું, કે મારી પાસે શક્તિ નથી. કોલેજમાં તું જઈશ તો એક ડ્રેસ પહેરીને તું રોજ જઈ શકીશ નહીં. છોકરી જીદે ચડી છે, મારે કોલેજ તો કરવી છે. આઈ માઇન્ડ માય સેલ્ફ, કે હું મારી જાતે સંભાળી છું, તમે ચિંતા કરવાની જરૂર નથી. છોકરી આડા રસ્તે ચડી. 3 બહેનોના 1 મહિના અંદર 15 નવા ડ્રેસીસ આવી ગયા છે. ક્યાંથી આવ્યા? બાપને કીધું જોબ કરો, જોબ નથી કરતી, આડા રસ્તે પહેરી છે. બાપને ખબર છે, જાણે છે, બાપ કશું બોલી શકતો. કેવી લાચારી છે. એવો જ એક પરિવાર, પિતા અને માતા બંને અપંગ છે. માતાને કમરની તકલીફ છે, બેસી શકતા નથી, કમરનો પટ્ટો લગાવવો પડે. પિતા અપંગ છે, એને પેરાલિસિસ થયેલો છે. એકની એક યુવાન દીકરી ઘરમાં છે. ખબર પડી, અમદાવાદની અંદર બનેલો કિસ્સો છે. જે અમદાવાદના જે સાધર્મિક બંધુઓ છે, જે કરે છે, કુમારપાલભાઈ વિશા વગેરે, અને જે ત્યાંના કલ્પેશભાઈ અને જયેશભાઈ ભંસાલી વગેરે, ખબર પડી એમની ટીમને કે બહુ સામાન્ય, બહુ એકદમ ભયંકર હાલતમાં પરિવાર છે. માતા પિતા પાસે ત્યાં ઘરમાં મળવા માટે જાય છે. લગભગ સાંજના 4 વાગે ગયા છે. એક યુવાન દીકરી છે, માતા પિતા છે. 4 વાગે ગયા છે. પેલા માતાને બધા વારે ટાઈમ જોવે છે ઘડિયાળ. 4 વાગ્યા એટલે પત્ની એના પતિને કહે ચાલો આપણે બહાર જઈએ. શું કહે છે? બધા જે 3-4 ભાઈઓ આવ્યા હતા કે આપણે બહાર જઈને વાત કરીએ. પેલાને કંઈક ડાળ પડી છે, કંઈક લોચો છે. બધા બહાર ગયા, વાત કરી, શું છે, આમ છે, અમારે આ છે દીકરી, અમારે કેટલી જગ્યાએ અમે નોકરી માટે છોકરીને પણ અમે વિનંતી કરી ઘણાને, અમે અમારી પરિસ્થિતિથી મદદ કરવા કોઈ મને મદદ કરતું નથી, તો કેમ અત્યારે તમે બહાર કેમ આવ્યા? તમને કહેવા જેવું નથી. આ છોકરીના હિસાબે ઘર ચાલે છે. શું કહે છે? એટલામાં એમને જોઈએ છે 2-3 યુવાનો ઘરમાં પ્રવેશ કરે છે, બહારના કોઈ હશે. પેલા પણ શું બોલે, શું બોલે, શું બોલે, બસ આના હિસાબે અમારું ઘર ચાલે છે. કલાક 1.5 કલાક થયો, બધા બહાર આવી ગયા છે, જે પણ હશે થયું છે. પછી બધા ઘરમાં જાય છે, ઘરની હાલત જોઈએ છે, ખબર પડી ગઈ કે છોકરી પોતાનું શરીર વેચી નાખે છે. એના હિસાબે ઘર ચાલે છે. આ જૈન પરિવારની હાલત તમને કહું છું. આ તમે 20 વર્ષ પહેલાં સાંભળેલો કિસ્સો છે. અત્યારે શું હાલત હશે મને ખબર નથી. પેલા જેટલા પણ 4-5 ભાઈઓ હતા, બધાની આંખમાં દળદળ આંસુ આવે છે. આવી હાલત છે. તમારે એમને કહેવું તો જોઈએ કે બધી જગ્યાએ માથું ટેકવીને અમે થાકી ગયા છીએ. મહિને 3000 રૂપિયા દવાનો ખર્ચો છે. ક્યાંથી લાવે? ખાવાની વાત તો અલગ થઈ. બંને બીમાર છે, બંનેની દવા ચાલે છે. લાવવા ક્યાંથી? 20 વર્ષ પહેલાં 3000ની કિંમત કેટલી હતી ખબર છે? બિલ બતાવે છે બધા, આટલું બિલ છે, ક્યાંથી લાવીને આપે? આ રોજના 300-400 રૂપિયા એને મળે છે. બસ કેટલા મળે? એમાં અમારું ઘર ચાલે છે. છેલ્લે બધા સમજાવ્યું અને પરિસ્થિતિને કર્યું, સારું કર્યું, નથી કર્યું એવું નથી, પણ કેવી લાચારી છે. સાધર્મિકો આ હદે પીડાઈ રહ્યા છે. તમને કહું છું, ખબર નથી પડતી આપણને કે આપણી કેવી હાલત હશે. આપણે અહીંયા સુખી છીએ, પરમાત્માની પરમ કૃપા છે કે મારી આવી લાચારી તો આવી નથી. એક બેનનો મારા પર ફોન આવ્યો, બહુ બિચારી પરિસ્થિતિ ખરાબ છે. એને એક દીકરો છે, પતિ 2 વખત લગ્ન થયા, છૂટી ગયા, બધું થઈ ગયું. એવી લાચાર અને અધૂરામાં પૂરું. જે પણ થોડું સોનું ચાંદી વગેરે હતું દિવાળીના દિવસે ઘરમાંથી ચોરાઈ ગયું, 0.
દિવાળીના દિવસે એના ઘરમાં દૂધ લાવવાના જિજ્ઞેશ પૈસા નહીં. હા, ત્યારે છોકરો 9મા ધોરણમાં ભણે, દૂધ લાવવાના પૈસા નહીં. સવારે લગભગ 5:30-6 વાગે ફોન આવ્યો મારા ઉપર કે મારા સાહેબ આવી હાલત છે, શું કહે. દિવાળી મનાવવાની વાત નહીં, જે હતું ઘરમાંથી બધું જતું રહ્યું છે. કે મા બાપની પાસે કઈ છે અમને 0 વેલ્યુ જેવા છે. બંને પતિઓ ધોકો દઈને જતા રહ્યા. બધી એવી હાલત છે, કરવું શું મારે. સાહેબ જેના પાસે માંગવા જાઉં છું સીધી નજર શરીર ઉપર પડે છે. કોની પાસે માંગવા છે? કઈ રીતે છોકરાને મોટા કરવા? એક જ છોકરો છે, કઈ રીતે મોટો કરવો? અત્યારે કાલનું દૂધ લાવવાના પૈસા નથી. મીઠાઈની વાત છોડી દો સાહેબ, કાલે દૂધ લાવશે જ. આ 5 વાગે તમને ફોન કરું છું, હજી મારા હાથમાં 5 રૂપિયા પણ અત્યારે છે નહીં. એવી હાલત છે મારી. હજી શું ખાઈશું? મને ઘરમાં અનાજ બીજું કશું જ નથી. જે સોનું ચાંદી તો એ પણ ચોરી થઈ ગયું છે. ગઈ રાતે ચોરી થઈ ગયું છે. કોણ ઘરના જ કોઈ ઉપાડી ગયા છે, ખબર નથી કોણ લઈ ગયું છે.